ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત છે આધ્યાત્મિક મહાશક્તિમાં. દાદા આ શબ્દ એક દીકરી માટે, એક દીકરા માટે, પરિવારના તમામ સદસ્યો માટે ખૂબ જ મહત્વનો છે. પણ ક્યાંક ને ક્યાંક અત્યારના સમયમાં આપણે એ શબ્દોને, એની ગરિમાને, એના મહત્વને ગુમાવી રહ્યા છીએ અને ખોટા વ્યક્તિઓ સાથે એ શબ્દોને જોડીને એની ગરિમા નિંદિત કરી રહ્યા છીએ. એટલા માટે આજના વિષયમાં આ શબ્દ છે દાદા. નવાઈની વાત છે, પણ વિચાર કરશો તો સમજાશે કે દાદા કોને કહી શકાય. કોઈ પણ વ્યક્તિના પાછળ આ શબ્દ લાગતો નથી. ભલે ભગવાન રામજીએ કેટલાય પ્રકારની મર્યાદાઓને સ્થાપિત કરી, ભગવાન કૃષ્ણજીએ નીતિશાસ્ત્રના આધારે જરૂરિયાત પ્રમાણે તમામ પ્રકારની લીલાઓ રચી, પણ એમના પાછળ પણ દાદા શબ્દ લાગતો નથી. તો શું ખરેખર આ શબ્દ આટલો બધો મહત્વનો છે? હા, આ શબ્દ ખૂબ જ મહત્વનો છે. એના પાછળના કારણો છે. જેમ કે જે જીવાત્મા સનાતન છે, ચિરજીવ છે અને શાશ્વત છે, એના પાછળ દાદા શબ્દ લાગી શકે છે. અને એમાં પણ જો એ વ્યક્તિ, વસ્તુ અથવા જીવ એ પ્રમાણેના ગુણ ધરાવતું હોય તો અને તો જ આ શબ્દ એને આપવામાં આવે છે. જેમ કે વૃક્ષોના અંદર જોઈએ તો વડદાદા. અન્ય કોઈ પણ વૃક્ષ પાછળ દાદા શબ્દ લાગતો નથી. એના પાછળ કારણ શું છે? વડને પાદપ કહેવામાં આવે છે સંસ્કૃત ભાષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો. અને વડ છે એ પોતાની વડવાઈઓને જમીન સુધી પહોંચાડી અને એના અંદર પોતાની વડવાઈઓને સ્થાપિત કરીને ત્યાંથી પોષિત થાય છે અને એ ફેલાતું રહે છે. અને ફેલાવાની સાથે સાથે એ વડ પોતાના અંતરંગ શક્તિઓથી પોતાની વડવાઈઓને મૂળના અંદર સ્થાપિત કરીને થડ બની જાય છે. જેમ કે કબીર વડ. આપણે એ નક્કી નથી કરી શકતા કે આનું મુખ્ય અને મૂળ જે છે એ કયું હશે, કયું થડ એનું મુખ્ય હશે, અથવા કયું મૂળ, કઈ વડવાઈ એની મુખ્ય હશે. કેમ? કેમ કે એ સ્વાંતઃ સુખાય માટે નહીં, સર્વત્ર સુખાય માટે જીવે છે. અને સર્વત્ર સુખાય માટે કેમ જીવે છે? કેમ કે એ ઓક્સિજનની માત્રામાં બીજાને જીવાડવામાં કેટલાય પ્રકારના પશુઓ, પંખીઓ, જીવાત્માઓને ખોરાક પૂરું પાડે છે. અને એ એટલા માટે લાંબો ટાઈમ ટકી રહે છે અને આટલો ઉપયોગી છે, એટલા માટે એના પાછળ શબ્દ લાગે છે વડદાદા. એવા તો ઘણા બધા શબ્દો છે કે જેને આપણે હાસ્યના રૂપમાં લઈ લીધા છે અને એની ગરિમાને આપણે નિંદિત કર્યા છે. પહેલા એક શબ્દ ઉપયોગમાં આવતો જે ચક્રવર્તી સમ્રાટ હોય, રાજા હોય, મહારાજા હોય, એના પાછળ શબ્દ લાગતો તો મહારાજ. આજે આપણે એ શબ્દને કોઈ બ્રાહ્મણ દેવતા માટે ઉપયોગમાં લઈએ છીએ, યોગ્ય છે. પણ ઘણીવાર આપણા ઘરે કામ કરનારા વ્યક્તિઓ માટે પણ આપણે મહારાજ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, જે ખાસ કરીને રસોઈ બનાવે છે, જે ઘરના અંદર સાફ સફાઈનું કામ કરે છે, તો શબ્દને આપણે એની ગરિમાથી નીચે લાવીને એના માટે પણ આપણે મહારાજ શબ્દ ઉપયોગ કરીએ છીએ. જ્યારે વિચાર કરો, જે શાસન માટે બેસતા હતા, જે મુકુટના ભાર સાથે જવાબદારીઓ લઈને બેસતા હતા, એવા ચક્રવર્તી સમ્રાટો માટે મહારાજ શબ્દનો ઉપયોગ થતો હતો, જેને આજે આપણે નીચે લાવી દીધો છે. કુશાગ્ર વ્યક્તિનું નામ ક્યારે આપવામાં આવતું હતું? કે જે વ્યક્તિ ડાભની સલાકાને લઈને આવે. કેમ કે ડાભ એક એવી વનસ્પતિ છે જેને તોડવામાં કુશાગ્ર બુદ્ધિની જરૂર પડે. કેમ કે એના આગળ અણીનો નોખ છે એ વાગી જાય, અને એ વનસ્પતિ એવી છે કે જેને જો વચ્ચેથી પણ પકડવામાં આવે તો એ પોતાના હાથને કાપી નાખે. અને એટલા માટે એને કાપવા માટે સુયોગ્ય કળા જોઈતી હતી. એટલે જે વ્યક્તિ એમાં પ્રવીણ હોય એને આ બે નામ આપવામાં આવતા, કુશાગ્ર અથવા પ્રવીણભાઈ. એની જગ્યાએ આપણે આજે કોઈ પણ વ્યક્તિને એ નામ આપી દઈએ છીએ. અને અત્યારે હાલ તો નામની પરંપરાઓમાં આપણે ખાલી વિચાર કરીએ તો એવા શોર્ટ ફોર્મમાં આપણે નામ આપીએ છીએ કે જેના કોઈ અર્થ નીકળતા જ નથી. વિચાર કર્યા વિના આપેલા નામનું પરિણામ પણ યોગ્ય નથી જ હોતું. નામકરણ સંસ્કાર એટલા માટે જરૂરી છે
કેમ કે જેવા નામ તમે આપો છો એવા ગુણ સામેવાળા વ્યક્તિમાં જોવા મળશે, અને એટલા માટે એ જરૂરી છે. અને આપણે આપણી સહુલિયત માટે પણ ઘણા નામ બદલી કાઢ્યા છે. જેમ કે રાવણની બેનું નામ સુપર્ણનખા હતું, જેના નખ સુયોગ્ય પાન જેવા છે. એનાથી આગળ એનું નામ હતું સુવર્ણનખા, જેના નખ સુવર્ણ જેવા છે. અને આજે આપણે એને શૂરપંખા તરીકે ઓળખીએ છીએ. તો આપણે આપણી સહુલિયત માટે કેટલાક નામોને છોડી રહ્યા છીએ, અને એના કારણે થઈને નામની જે ગરિમા હતી એ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છીએ. અને એટલા માટે જ આ દાદા શબ્દને આપણે ખરાબ તત્વો સાથે જોડી રહ્યા છીએ. એ આપણી ભૂલ છે. કેમ કે દાદા શબ્દ સનાતન, શાશ્વત અને ચિરજીવ છે, એના પાછળ જ લાગે છે. જો પશુઓ અથવા જીવજંતુઓમાં જોવા જઈએ તો એક શબ્દ લાગે છે દાદા, તો એ કોના આગળ લાગે છે? નાગ દેવતા સાથે, નાગ દાદા. તો એ નાગ દાદા કેમ કહેવામાં આવે છે? 9 પ્રકારના નાગ છે. અનંતમ, વાસુકી, શેષ, પદ્મનાભમ ચ કંબલમ, શંખપાલમ, કરકોટકમ, કાલિયમ, તક્ષકમ તથા. એમાં અનંત નાગ, શેષ નાગ, આ બંનેના નામ કેમ છે? કેમ કે એ અનંતકાળ સુધી જીવિત રહે છે, અનંત ફણા સાથે છે, અનંત વ્યાસ એમનો ફેલાયેલો છે, એમની કાયા એટલી વિશાળ છે, અનંત છે, જે માપી ના શકાય. અને આ પૃથ્વીના પ્રલય પછી પણ જે શેષ બચશે એનું નામ શેષનાગ છે. અને એટલા માટે એમના પાછળ શબ્દ લાગે છે નાગ દાદા, કેમ કે એ ચિરકાળ સુધી જીવંત રહેશે અને એમની ફણા ઉપર પૃથ્વી રાખેલી છે, અને એ ભાર જે સહન કરે છે એટલા કારણે એમના પાછળ શબ્દ લાગે છે દાદા. હનુમાન દાદા, હનુમાન દાદા આપણે કેમ કહીએ છીએ? અષ્ટદા બ્રહ્મચર્ય ધારણ જેમને કર્યું છે, જેમના જીવન કાર્યમાં એક જ રાવણ રોવણ હારે તો રોતાને રાજી કરે, તો રામને જે આશ્વસ્ત કરી દેતા હોય એવા હનુમાનજી મહારાજ. અને છતાંય છાતી ચીરીને જેને રામ બતાવ્યા એના સાંપડે આજે સુખ. જે ઈશ્વરના કાર્ય માટે તત્પર હોય અને જ્યારે ઈશ્વર એના કાર્યની પૂર્તિ માટે જેને યાદ કરતા હોય ને એના પાછળ દાદા શબ્દ લાગી શકે. અને એના સિવાય પણ જો વિચાર કરીએ તો હનુમાનજી ભગવાન સાંબ સદા શિવના 11મા રુદ્ર છે. એટલા માટે જેટલા પણ ભૈરવ થયા એ પણ ચિરકાલી છે, અને એમનું દાયિત્વ એ નિભાવી રહ્યા છે. એટલા માટે ભૈરવ દાદા, એમના પાછળ પણ એ શબ્દ લાગતો હોય છે. જો વિચાર કરીએ તો સાંબ સદા શિવ શંકર દાદા, અજન્માનો લોકા કિમ વય વવંતોપી જગતા, જેમનું જન્મ નથી, જેમનું મૃત્યુ નથી, જે ચિરકાળ છે, જે ક્યારેય કોઈ પણ જરા વ્યાધિમાં સંપડાઈ શકતા જ નથી, અને જે તમામ જીવાત્માઓના એકમાત્ર પ્રદ્યોતક છે, એવા ભગવાન સાંબ સદા શિવ પાછળ દાદા શબ્દ લાગે છે. તો પછી આપણે આપણા પરિવારમાં દાદા શબ્દ કેમ આપણા વડીલને આપીએ છીએ? એમાં તો ચિરંજીવતા નથી, અને છતાંય આપણે આપીએ છીએ. તો એના પાછળનું કારણ એકમાત્ર છે કે આગળની જેટલી પેઢીઓમાં જે જ્ઞાન હતું એ જ્ઞાન આ વ્યક્તિ જે વડીલ છે, વયોવૃદ્ધ છે, અનુભવવૃદ્ધ છે, એને આત્મસાત કર્યું છે. અને એ જ્ઞાન આવનારી પેઢીઓને આપવાની દાયિત્વ સાથે જેનું જીવન ચાલી રહ્યું છે. એટલા માટે આપણા ઘરમાં જે વડીલ છે એને આપણે દાદા તરીકે પૂજિત કરીએ છીએ. એટલા માટે વડીલોનું, વરિષ્ઠોનું આ દાયિત્વ થઈ જાય છે કે પોતાના સંતાનો અને એમના સંતાનોને પણ આપણા સનાતન હિન્દુ ધર્મના તમામ પ્રકારના સંસ્કારો અને આપણી પરંપરાઓના સંસ્કારો પણ એ શીખવવાના છે. અને એટલા માટે તમારા પાછળ દાદા શબ્દ લાગે છે. બસ એટલું જ કહીશ કે આ દાદા શબ્દની ગરિમા સાથે આપણે આપણા સનાતન હિન્દુ ધર્મના પ્રદ્યોતક બનીએ, એના પ્રચારક બનીએ, એને સંવર્ધન કરવા માટેના સુયોગ્ય વાહક બનીએ, અને આપણી આવનારી પેઢીને એ સંસ્કારો આપણે સિંચિત કરીને આપી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.